નવસારીમાં ભાજપના કાર્યકર્તાઓને સી.આર. પાટીલની ટકોર, કાર્યકર્તાઓને ટિકિટ માંગવાનો અધિકાર. પાટીલનું નિવેદન, ટિકિટ ન મળે તો વિરોધનો કે નારાજ થવાનો અધિકાર નહીં. તમને ટિકિટ ન મળી અને કામ ન કરો તે ન ચાલે. જ્યારે તમને ટિકિટ મળશે ત્યારે કામ કોણ કરશે? પક્ષથી નારાજ થઈને પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરતા. પહેલી વાત તો એ કે જો તમને ટિકિટ મળે તો કામ કરો અને બીજાને મળે તો ન કરો, તો તમને જ્યારે ટિકિટ મળશે તો ત્યારે તમે કામ નહીં કર્યું હોય તો બીજા તમારા માટે શું કરવા કામ કરે? એટલે જેને પણ ટિકિટ માંગવાનો અધિકાર છે, પણ ટિકિટ નહીં મળે તો વિરુદ્ધમાં કામ કરવાનો કોઈ અધિકાર, નારાજ થવાનો કોઈ અધિકાર આપણને નથી. આ વાત પણ તમારે સ્પષ્ટપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તમારે માનીને ચાલવાનું કે ભવિષ્યમાં મને ટિકિટ મળવાની જ છે અને મળે. મને તો 1989 માં રાજીનામું આપીને આવ્યો, 2009 માં ટિકિટ મળી, 20 વર્ષે ટિકિટ મળી. તો હું 20 વર્ષ મને નથી મળીને વડોદરા રહ્યો અને વિરુદ્ધમાં કામ કર્યું તો પાર્ટીમાં ટિકિટ આપશે તો હું જીતતે. એટલા જ માટે કહું છું કે તમે રાહ જો.